તો કેમ છો મારા કલેજ અવાજના એક નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે। આજે છે મિશન પોલીસનો 15મો દિવસ। તો મિત્રો સૌથી પહેલા સવારમાં આપણે પીવાનું છે ગરમ પાણી। તો મિત્રો અત્યારે આપણે ફ્રેશ થઈ ગયા છે ને અત્યારે હવે આપણે બંધારણનું રિવિઝન કરવાનું છે। જે આપણે નોટ્સ બનાવેલી છે મારા કલેજ એમાંથી બધું આજે રિવિઝન કરવાનું છે, કેમ કે મોસ્ટ ઓફ બુક છે એમાંથી તો આપણે ઘણું બધું વાંચેલું છે, પરંતુ નોટ્સમાં બી ઘણું બધું છે એ વાંચવાનું છે। તો ચાલો મસ્ત વાંચી લઈએ। તો મિત્રો અત્યારે હું વાંચવા બેઠો છે અને અત્યારે મારો દિવસ લાઇટો જ ગતી રહી છે, તો અંધારું પડી રહ્યું છે, પણ કંઈ નહીં, હવે મોબાઈલની બેટરી ચાલુ કરી દીધી છે। આપણે વાંચી આવે જેટલું વંચાય એટલું, કેમ કે આપણે ટાઈમિંગ પ્રમાણે જેટલું વંચાય એટલું વાંચતું રહેવાનું છે। અત્યારે મારા કલેજ કોણ શપથ લેવડાવે અને કોણ રાજીનામું આપે એ આપણે વાંચી રહ્યા છે, જે નોટ્સ બનેલી એમાંથી। તો મિત્રો અત્યારે લાઇટ આવી ગઈ છે અને મારા કલેજ આવ છે। આ લાઇટ કેવું કે 8 કલાકનું હોય એટલે ગમે ત્યારે જાય ને ગમે ત્યારે આવે, એટલે કે કુવાનું લાઇટ છે મારા કલેજ વાંચવાનું, કંઈ નહીં એવું રહેવાનું। જીવનમાં ઉતાર ચડાવ તકલીફ બધી રહેવાની, આપણે એમાંથી આગળ ને કરવાનું છે। ચાલો તો મિત્રો અત્યારે કલાક થઈ ગયો છે ને હવે આપણે કેવું કે જે અનુચ્છેદ છે ત્યાંથી હવે બાકી રાખીએ છીએ, આવતીકાલે વાંચીશું। અને અત્યારે આપણે કેવું કે જે અનુસૂચિ, પછી જે શપથ કોણ લેવડાવે, પછી મેન કે ઉંમર કેટલી હોવી જોઈએ, પછી આ ભાગની સરખામણી કે કેટલું બંધારણનું જ્યારે બન્યું ત્યારે હતું, પછી અત્યારે કેટલું બંધારણ છે, કેટલા ભાગ છે, એ બધું મારા કલેજ વાંચી લીધું છે। પછી કયા બંધારણમાંથી શું લેવામાં આવ્યું છે એ બધું વાંચ્યું છે। તો હાલો મારા કલેજ હવે એક્સરસાઇઝ કરવાનો સમય થઈ ગયો છે, તો જતા રહીએ। તો મિત્રો ફાઇનલી અત્યારે આપણે એક્સરસાઇઝ થઈ ગઈ છે, તો ચાલો। તો મિત્રો અત્યારે આપણે નાસ્તો કરવાનો છે ચના, અને પલાળી લાવો, આમ તો ચના ખાવું છું પણ પલાળવાનું રહી જાય છે, એટલે મારા કલેજ આ ચના ખાવાના છે। કઈ જાવ નિધિ આ લઈને? હા ચકડલ નાખવા જાવ? સારું જાવ, ડોન મળો। તો મિત્રો અત્યારે 9 વાગ્યા છે ને અત્યારે હવે આપણે કેવું ગુજરાતી વ્યાકરણનું વાંચવાનું છે। આજે મારા કલેજ આપણે ગુજરાતી વ્યાકરણમાં લેક્ચર નથી જોવાના, આપણે છંદ, સમાસ અને અલંકાર જે ભણ્યા એનું કેવું કે રિવિઝન કરવાનું છે, કેમ કે મારા કલેજ આપણે લેક્ચર જોઈને લખ કરે કશે મતલબનું નહીં, કેમ કે આપણે જ્યાં સુધી કેવું કે જે કરેલું છે એને પરફેક્ટલી વાંચીએ નહીં, પરફેક્ટલી યાદ કરવાનો ટ્રાય નહીં કરીએ ત્યાં સુધી પછી ગમે તેટલું આપણે તૈયાર કરી દઈએ, ગમે તેટલું આપણે લેક્ચર જોઈને લખી લઈએ, એ કશાય કામનું નહીં। રિવિઝન કરવું બહુ જરૂરી છે, એટલે આજે આપણે મારા કલેજ જેટલું બી અત્યાર સુધી આપણે લખ્યું છે બધાનું રિવિઝન કરવાનું છે। તો ચાલો મિત્રો। તો મિત્રો અત્યારે છંદ અને સમાસનું રિવિઝન થઈ ગયું છે અને સાંજે આપણે અલંકારનું રિવિઝન કરવાનું છે, કેમ કે રિવિઝન મોડમાં આપણે અંગ્રેજી વ્યાકરણ અને ગુજરાતી વ્યાકરણનું રિવિઝન કરીએ છીએ। અત્યારે બાળકો તૈયાર થઈ ગયા છે અને બાળકો લઈને જવાનું છે આંગણવાડી। કઈ જવાનું નથી? આંગણવાડી। તો મિત્રો અત્યારે હું લઈને આવી ગયો છું બાળકોને આંગણવાડી, તો ચાલો મૂકી દઈએ અંદર। તો મિત્રો અત્યારે આપણે અંગ્રેજી કરવાનું છે। આજે અંગ્રેજી વ્યાકરણનો લેક્ચર જોવાનો નથી, પરંતુ આજે આપણે કેવું કે આજે સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ મતલબ કે વી, ડ્રો અને પિક્ચર આપ્યું છે, એના વર્બના રૂપ પણ આપેલા છે, એના આધારે આપણે કેવું કે એક્ટિવ પેસિવના 60 વાક્યો બનાવવાના છે। તો ચાલો શરૂ કરી દઈએ। તો મિત્રો અત્યારે અંગ્રેજીમાં વી, ડ્રો, પિક્ચર્સ એટલે કે સબ્જેક્ટ, ઓબ્જેક્ટ અને વર્બથી આપણે બનાવી દીધા છે મારા કલેજાઓ બધા 60 વાક્યો, અને 60 વાક્યો બનાવતા મારા કલેજાઓ બહુ કેવું કે દિમાગનો ઉપયોગ કરવો પડે, કેમ કે 60 વાક્ય રચનાને જોવાની, પછી સમજવાની, અને કઈ જગ્યાએ મારા કલેજાઓ શું મૂકવાનું એ જ મહત્વનું છે, કેમ કે એમાં કેવું કે એમિઝાર હોય, વોઝવર હોય, પછી વિલસેલ હોય, એ બધું મારા કલેજાઓ મૂકવાનું હોય છે। અને ટોટલી આપણે કેવું કે 60 વાક્ય બનાવી દીધા છે, અને કાલે મારા કલેજાઓ લેક્ચરમાં જોઈને ચેક કરવાના છે કે કેટલા વાક્યો આપણે સાચા બનાવ્યા છે। તો ચાલો અત્યારે કલાક પૂરો થઈ ગયો છે। તો મિત્રો અત્યારે આપણે ખાવાની છે બટાકા અને તુવેરોની કઢી અને બાજરીના રોટલા। તમારે ખાવી હોય તો તમારે ઘેર બનાવીને ખાઈ લેજો, મોબાઈલથી તો જોવાશે જ ખાલી, ખવાશે નહીં, સાચી વાત ને? તો મિત્રો અત્યારે 3:30 વાગ્યા છે અને અત્યારે આપણે જીકેમાં 2 કલાક વાંચવાનું છે।
અને આજે મિત્રો જીકેમાં આપણે ગુજરાતનો સાંસ્કૃતિક વારસો વાંચવાના છે. અને મારા કલેજાઓ જે જીકેની બુક છે કિસ્સાની, એમાં સાંસ્કૃતિક વારસાના 1784 વન લાઇનર પ્રશ્નો આખા આપેલા છે. તો મારા કલેજાઓ વિચારો કે કેટલા બધા પ્રશ્નો કવર થઈ જતા હશે. આખો સાંસ્કૃતિક વારસો આખા 1784 પ્રશ્નોમાં થઈ જાય. સાચી વાત ને મિત્રો? તો ચાલો હવે ફટાફટ આપણે સાંસ્કૃતિક વારસો જીકેમાં વાંચી લઈએ 2 કલાક. તો મિત્રો અત્યારે ફાઇનલી 2 કલાક થઈ ગયા છે અને અત્યારે આપણે સાંસ્કૃતિક વારસામાં ઘણું બધું લખી દીધું છે. અને મેન વસ્તુ જે લાગી તે મારા કલેજાઓ ટીક કરી દીધી છે. અને કેવું કે હવે હિન્દુ ધર્મના પ્રમુખ જે તહેવારો આવે છે એથી વાંચવાનું હવે બાકી રહ્યું છે. તો ચાલો મારા કલેજાઓ, આજે તો નહીં, હવે કાલે જીકે વાંચીશું ત્યારે આ બધું વાંચીશું. સાચી વાત ને? કેમ કે 2 કલાક પૂરા થઈ ગયા. હવે બીજા સબ્જેક્ટને થોડુંક કેવું કે માન સન્માન લાવવાનું હોય. સાચી વાત ને? બધા સબ્જેક્ટ જે આપણે કેવું કે હેબિટ ટ્રેકર પ્રમાણે રાખ્યા છે, જેટલો સમય આપ્યો છે એ પ્રમાણે બધા સબ્જેક્ટને આપણે કેવું કે વેલ્યુ કરવી પડે. સાચી વાત ને? તો જ કેવું કે આપણા માર્ક્સ જોઈએ એવા થાય. બાકી એક ને એક સબ્જેક્ટ કર્યા કરે તો પછી મેર ન પડે. તો હાલો મારા કલે જાઓ, થોડા ફ્રેશ થઈ જાય, પછી ગણિતની પ્રેક્ટિસ કરવાની છે. તો ચાલો. તો મારા કલે જાઓ અત્યારે થયા છે 6:15 અને 6:15 વાગે અત્યારે આપણે કરવાનું છે ગણિતમાં. મારા કલે જાઓ જે મેં નોટ્સ બનાવી છે એમાંથી થોડું વાંચવાનો વિચાર છે. અને જો મારી નોટ્સ તમને બતાવું તો ગુણોત્તર પ્રમાણનું ચેપ્ટર છે. મારા કલે જાઓ કંઈક આ રીતનું બધું લખી રાખ્યું છે, જોઈ શકો છો તમે. પછી ઘણા બધા ચેપ્ટર અને ઘણા બધા કેવું કે મેન વસ્તુ લખી છે અને એના સૂત્રો બી લખ્યા છે. આ ઉંમર સંબંધિત દાખલા છે એની બી ઘણી બધી જે કિશન સરે લખાયેલું છે બધું જ મેં મારા કલેજાઓ લખી છે. અને આ નોટ્સને આપણે નવેસરથી બનાવવાની છે. કેમ કે આ જે ચોપડો છે એમાં કેવું કે અમુક જે ચેપ્ટર છે એમાં કેવું કે થોડું વધારે લખવાનું અને ઉમેરવાનું જરૂર છે. કેમ કે અમુક વસ્તુ છે ખરી, પણ કેવું કે મેં સરખી રીતે લખી નથી, વ્યવસ્થિત લખેલી નથી. તો વ્યવસ્થિત રીતે આપણે નોટ્સ બનાવવાની છે મારા કલેજાઓ. એના માટે મારે કોરા પેજ જોશે, પણ કોરા પેજ અત્યારે આપણી જોડે છે નહીં. કેમ કે આ જે ચોપડા છે એમાં કેવું કે આર પાર દેખાય છે મારા કલેજાઓ. પાછળના અક્ષર આગળ છપાઈ દેખાય છે. આ દેખાય છે તમને? એટલે કેવું કે નવી સરથી આપણે નોટ્સ બનાવવાની છે. આ જો મધ્યક્ષ અને બહુલકનું ચેપ્ટર છે એમાં બી લખી દીધું છે. અને ટકાવારીનું આ ચેપ્ટર છે. ટકાવારીનો બી ઘણી બધી બાબતો જે આપણને યાદ રાખવા જેવી હોય એ બધી લખી દીધી છે. પછી કયું ચેપ્ટર આવે છે? નફો ખોટ છે. નફાખોટમાં જો અમારા કલે આ કેવું કે આપણી થિયરી છે. મેન વસ્તુ આ આપણને ખબર હોવી જોઈએ કે કઈ કિંમત કઈ કહેવાય. મતલબ કે મૂળ કિંમત હોય, રાજાત કિંમત હોય, પછી પડતર કિંમત હોય, છાપેલી કિંમત હોય, વેચાણ કિંમત હોય, પછી વળતર, એ બધું મારા કલે આપણને ખબર હોવી જોઈએ. અને સૂત્રો બી લખી દીધા છે. પરંતુ મોસ્ટ ઓફ કેવું કે હું જ્યારે ગણિતના પ્રશ્નો સોલ્વ કરતો હોય ત્યારે સૂત્રોનો ઉપયોગ કરતો નથી. કેમ કે મેં પ્રેક્ટિસ એટલી બધી કરી છે એટલે કેવું સૂત્રોની ખબર જરૂર પડતી નથી. ડાયરેક્ટ હું સમીકરણ બનાવી દઉં અને પછી એનું સોલ્યુશન લાવી દઉં. સાચી વાત મારા કલે જાઓ. એટલે પ્રેક્ટિસ બહુ જરૂરી છે ગણિતમાં. તો ચાલો હવે આપણે થોડું ચાલુ કરીએ, થોડું વાંચી લઈએ. કેમ કે જે અમુક સબ્જેક્ટ છે એમાં થિયરી છે એ વાંચી લઈએ. સાચી વાત મારા કલે જાઓ. તો ચાલો. તો મિત્રો અત્યારે આપણે કરવાનું છે ગુજરાતી વ્યાકરણ અને અંગ્રેજી વ્યાકરણમાં રિવિઝન. તો ચાલો મારા કલે જાઓ. અમારી નિધિ અહીંયા આવી ગઈ છે એરન કરવા માટે. કઈ છે એરન તું? હે કાગળ ના મળે બેટા, અમારે વાંચવાનું છે. હાલો તો મારા કલે જાઓ ફટાફટ આપણે રિવિઝન સ્ટાર્ટ કરી દઈએ. આપણે ગુજરાતી વ્યાકરણમાં જે કેવું કે એક્ટિવ અને પેસિવના જે વાક્યો લખે છે, મતલબ કે જે વાક્ય રચના લખી છે એને મોઢે કરવાનો ટ્રાય કરવાનો છે. અને આપણે અલંકાર વાળું જે ચેપ્ટર કર્યું હતું, જે શબ્દનું અલંકાર અને અર્થ અલંકાર વાળું ચેપ્ટર કરેલું, એ મારા કલે જાવ રિવિઝન કરવાનું છે. ચાલો ફટાફટ શરૂ કરી દઈએ. તો મિત્રો અત્યારે હું કેવું કે અંગ્રેજી વ્યાકરણની જે વાક્ય રચનાઓ છે એને યાદ રાખવાનો ટ્રાય કરું છું. તો મારો દિવસ જે અંદરની જે રચના છે એમાં કેવું કે બધું અમુક શબ્દો મિક્સ થઈ જાય છે. ખબર નહીં કેમ મારા કલે જાવ. તમે બી જો આ કર્યું હોય તો તમે પ્લીઝ સજેશન આપજો કે મારા કલે જાવ તમારે આવું થતું હતું. મને તો યાર જો વર્તમાન કાળના જે હકાર નકારના અને પ્રશ્નાર્થની વાક્ય રચના કરું તો પાછું મારો દિવસ આની કરું તો ઓમાં લોચા વાગે, ઓનું કરું તો ઓમાં લોચા વાગે. એટલે ગમે તો લોચા વાગે. એટલે મારા કલે જાવ આમાં તો માત્ર ને માત્ર આપણે પ્રેક્ટિસ કરવા પડે અને વાક્ય સતત બનાવવા પડે તો જ આપણને ખબર પડે, તો જ આપણો મેર પડે. બાકી એમને મારા કલે જાવ ગોખવા જઈએ તો મેર પડે નહીં. એટલે મારા કલે જાવ અત્યારે હવે 10 વાગી ગયા છે. તો ચાલો હવે આપણે હેબિટ ટ્રેકરમાં ટીક કરવાનું છે. તો ફટાફટ કરી દઈએ. તો મિત્રો આજે તારીખ છે 6 અને મારા કલે જાવ સૌથી પહેલા આપણે 1 કલાક કસરત કરી દીધી છે. પછી 2 કલાક જીકે થઈ ગયું છે. પછી 1 કલાક બંધારણ થઈ ગયું છે. 1 કલાક અંગ્રેજી ગ્રામર થઈ ગયું છે. 1 કલાક ગુજરાતી ગ્રામર થઈ ગયું છે. 1 કલાક ગણિતની પ્રેક્ટિસ બી થઈ ગઈ છે. મતલબ કે આપણે થિયરી વાંચી હતી. 1 કલાક રિવિઝન બી અત્યારે કરી દીધું છે. પરંતુ મારા કલે જાવ આપણે આજે રીલ નહીં બનાવી અને યુટ્યુબ બ્લોગ અત્યારે બની રહ્યો છે. હવે રીલમાં આપણે એટલું બધું ધ્યાન આવતા નહીં. કેમ કે રીલ જરૂરી નહીં, આપણે વાંચવાનું અને બ્લોગ જરૂરી છે. એટલે બે જ વસ્તુમાં આપણે
પ્રોપર ફોકસ કરી રહ્યા છે. રીલમાં થોડું ફોકસ ઓછું છે મારા કલે જાઓ તો કઈ વાંધો નહીં. એટલે રીલનું બહુ મગજ ઉપર લેવાનું નથી થતું, આપણે વાંચવાનું અને બ્લોગનું મગજ ઉપર લેવાનું થાય છે. સાચી વાત ને? તો આઈ હોપ મારા કલે જાઓ આજનો તમને બ્લોગ ગમ્યો હશે તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરી નાખજો. એક નવા બ્લોગમાં મળીશું. ટેક કેર, બાય બાય, જય હિન્દ, જય ભારત. Big thank you for being here. बहुत बहुत धन्यवाद.